હરે રામ હરે રામ 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 હરે હરે. શ્રી પ્રભુપાદ કી જય. હરે નામ સંકીર્તન की जय. हरे कृष्णा. हरे हरे कृष्ण कृष्ण प्रभु जी। प्रभु जी। हरे हरे कृष्ण कृष्ण दंडवत प्रभु जी प्रणाम। दंडवत प्रणाम। प्रभु जी हरे दंडवत कृष्ण प्रणाम। प्रभु हरे जी कृष्ण दंडवत प्रभु जी प्रणाम। दंडवत प्रणाम. हरे कृष्णा. आप સૌનું ખૂબ ખૂબ હૃદય. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। વેલકમ. સુરક્ષા માતાજી, કૃષ્ણ કૃપાલય પ્રભુ, માનસી માતાજી એન્ડ વિક્રમી કૃષ્ણ પ્રભુ, ખૂબ ખૂબ ધન્યવાદ આપની સેવાઓ માટે અને બધા જ વહાલા हरे વૈષ્ણવ कृष्ण प्रभु जी। સ્વાગત છે. હરે प्रभु जी અનંત हरे કૃષ્ણ कृष्ण। પ્રભુ. હરે કૃષ્ણ. हरे कृष्ण दंडवत प्रभु जी प्रणाम। आज मारे नेटवर्क प्रॉब्लम बहुत थाय छे तो હું ઓકે. કદાચ આખું પાછું થશે મારે। નો નો ડોન્ટ. हरे कृष्ण। ઓકે. હરે કૃષ્ણ. વેલકમ આનંદ ચરણ પ્રભુ એન્ડ યસ હરી સુંદર પ્રભુજી. Then हरे આકૃતિ कृष्ण हरे प्रभु जी कृष्ण प्रभु जी दंडवत दंडवत प्रणाम। प्रीति हरे माताजी, कृष्ण प्रभु जी दंडवत प्रणाम। जानवी माताजी, हरे कृष्ण प्रभु चित्रविंदा जी। माताजी, किरण प्रभु. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। પ્રણામ. તો ચાલો તમે બધા તમારું માઇક બંધ કરીને હું મારું માઇક ચાલુ કરીને ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના સાથે મળીને અર્પણ કરીશું. ટ્રાન્સેન્ડેન્ટલ જે શબ્દો છે ટ્રાન્સેન્ડેન્ટલ સમજાય કે ના સમજાય બરાબર પણ એની ઇફેક્ટ જોરદાર થાય છે. જરૂરથી ખૂબ હૃદયપૂર્વક પ્રાર્થના અર્પણ કરો પછી આપણા ક્લાસ તરફ આગળ વધશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णाचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्या देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. ચાલો સાથે મળી લેટ્સ ચેન્ટ ટુગેધર. હરે हरे કૃષ્ણ कृष्ण હરે हरे हरे કૃષ્ણ कृष्ण कृष्ण કૃષ્ણ हरे કૃષ્ણ राम હરે हरे હરે राम હરે हरे રામ હરે राम રામ राम 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 રામ राम हरे राम રામ हरे હરે हरे हरे हरे। हरे कृष्ण हरे प्रभु जी कृष्णा दंडवत प्रभु प्रणाम। जी હરે दंडवत प्रणाम। કૃષ્ણ. हरे ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે આપ સૌનું જે હમણાં જોડાયા છે એવા બધા વહાલા. हरे कृष्ण प्रभु जी। હરે કૃષ્ણ રતિલાલ પ્રભુ વેલકમ. સ્વાગત છે આપનું. વેલકમ. શ્રી પ્રભુપાદજીનો એક લેક્ચર છે લંડન 1971 26 ઓગસ્ટ 1971
પ્રભુપાદ શરૂઆત કરે સેમ પ્રણામ મંત્ર આપણે જે મંગલાચરણ ગાઈએ છીએ એ જ. પ્રભુપાદ ત્યાં સમજાવે છે કે ભાઈ આ પ્રેયર નું મહત્વ શું છે. ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ પ્રભુજી શરૂઆતમાં પ્રેયર લેશે, થોડી ઘણી વાતો કરશે, થોડું ઘણું રિવિઝન કરાવશે, આપણે શાંતિથી છે ને 9 ને 15 જોઈન કરીએ. ખરેખર ક્લાસ તો ત્યારથી ચાલુ થાય. ઘણા બધા જો હજી અત્યારે સંખ્યા 40 ની છે. 9 ને 15 થતા થતા એ 50, 55, 60 ની આસપાસ થઈ જશે. તો એવા 20 લોકોને એવું છે પ્રેયર ની જરૂર નથી, અથવા બરાબર એમાં કોઈક બિઝી છે, અપવાદ પણ છે કે ભાઈ નથી જોડાયા, કોઈકને ઇન્ટરનેટ પ્રોબ્લેમ છે, કોઈક બિઝી છે, ઇટ્સ ઓકે. પણ પ્રેયર નું ખૂબ મહત્વ છે. શ્રી પ્રભુપાદજી કહે છે કે ધીસ પ્રેયર્સ ઓલ્ધો ઇટ ઇઝ ઇન સંસ્કૃત લેંગ્વેજ સિમ્પલી બાય હિયરિંગ, ખાલી કોઈ સાંભળે, the effect is made by the vibration. એની અંદર જે સ્પંદનો છે ને, બરાબર, એ ટ્રાન્સેન્ડેન્ટલ છે ને, વાઇબ્રેશન. બરાબર. તો આ જે મંત્રો છે they are symbolic representation of the supreme lord. અહીંયા જયારે હે કૃષ્ણ કરુણા સિંધુ કહીએ છીએ, ડાયરેક્ટ કૃષ્ણના ચરણ કમળમાં આપણા પ્રણામ છે, ડાયરેક્ટ. અને મંત્ર છે ડાયરેક્ટ કૃષ્ણના ચરણ કમળને રિપ્રેઝન્ટ કરે છે. જયારે આપણે બોલીએ છીએ તો ડાયરેક્ટ સાષ્ટાંગ પ્રણામ આપણે ઓફર કરીએ છીએ આપણા આચાર્ય, આપણા ગુરુ, આપણા ગોસ્વામી ગણ, બરાબર, પછી ભગવાન શ્રી કૃષ્ણ, શ્રીમતી રાધારાણી, એમની સખીઓ, અને અનંત કોટી બ્રહ્માંડ ની અંદર રહેલા બધા જ વૈષ્ણવ, વાંછા કલ્પતરુ, અનંત કોટી બ્રહ્માંડ, બધા જ વૈષ્ણવ, બ્રહ્માજી, નારદજી થી લઈને ધ્રુવ મહારાજ, પ્રહલાદ મહારાજ, અમરીશ મહારાજ. તો જ્યારે આ ભાવપૂર્વક આ પ્રાર્થનાને ઓફર કરવામાં આવે છે ત્યારે આ બધા જ મહાન સંતો આશીર્વાદ આપે છે આપણને કે તમે સમજી શકો. તમને શું લાગે કે આપણે આપણી બુદ્ધિથી ભગવદ્ ગીતાને સમજી શકવાના છે, ભક્તિ શાસ્ત્રી સમજી શકવાના છે? ધેટ ઇઝ ઇમ્પોસિબલ. ઘણા બધા વિદ્વાન લોકો, બરાબર, ઇવન વેદો વાંચ્યા પછી પણ એને ખબર નથી કે ભગવાન કોણ છે. વેદો વાંચી લીધા પછી, ઉપનિષદો વાંચી લીધા પછી ખબર નથી ભગવાન કોણ છે. બરાબર, આપણી બુદ્ધિથી નહીં થાય. ધીસ ઇઝ ધ મર્સી મુવમેન્ટ. પ્રભુપાદજી સમજાવે છે ઇવન સમટાઈમ્સ યુ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ ધ મીનિંગ. ડાયરેક્ટ પ્રભુપાદના વર્ડ્સ તમને કહું છું, સેમ વર્ડ્સ, બરાબર, કે ઇવન સમટાઈમ્સ યુ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ ધ મીનિંગ. ના સમજાય ભાઈ, ચાલો વાંછા કલ્પતરુનો મતલબ શું છે, યુ ડોન્ટ વરી. બાય હિયરિંગ ધ વાઇબ્રેશન યુ વિલ બી બેનિફિટેડ. ખાલી સાંભળવાથી, ખાલી સાંભળવાથી બેનિફિટેડ. એટલો પ્રભાવ છે. સુંદર લેક્ચર છે, ક્યારેક વેદાભ્યાસમાં જજો અને ડાયરેક્ટ પ્રભુપાદને સાંભળવાનું. હું વારંવાર લગભગ લેક્ચરમાં એક વસ્તુની વિનંતી કરતો કે તમારા શ્રવણનો એક ભાગ હંમેશા એવરીડે પ્રભુપાદ હોવા જોઈએ. બીજા ગમે તે લેક્ચર સાંભળતા હોય, સમજાય કે ના સમજાય, હું ફરીથી કહું છું, સમજાય કે ના સમજાય, વેદાભેજની અંદર જાઓ, બરાબર, અને પ્રભુપાદને સાંભળો. ઇટ ઇઝ નેસેસરી, જરૂરી છે. પ્રભુપાદને સાંભળવું મતલબ પ્રભુપાદ સાથે ડાયરેક્ટ એસોસિએશન થવું. જે લોકો રોજ સાંભળે છે ને ખબર છે કે એનો શું પ્રભાવ પડે છે. પ્રભુપાદના લેક્ચરમાં બેસીને 1 કલાક સાંભળવું, 45. જનરલી પ્રભુપાદના બધા લેક્ચર હું કહું ને તો 30 મિનિટ થી લઈને 50 મિનિટની વચ્ચેના છે, એકાદ બે લેક્ચર ને બાદ કરતા. બાકી ઓલમોસ્ટ બધા લેક્ચર બરાબર. પ્રભુપાદને ખબર છે કે આપણી કેપેસિટી કેટલી છે. 45 મિનિટ થી વધારે લાંબો કોઈ લેક્ચર અત્યાર સુધી જે સાંભળ્યા એમાં એક 45 મિનિટ મેક્સિમમ સાંભળજો. ઓકે, તો આવું જોઈએ પ્રેયર્સમાં. હું ફરીથી કહું છું, પ્રેયર્સમાં બિફોર 5 મિનિટ ક્લાસમાં હાજરી હોવી જોઈએ આપણી, બિફોર 5 મિનિટ, બરાબર. કીર્તન, ધેન પ્રેયર્સ, જેટલા પણ મોટા મોટા, ઇવન બ્રહ્માજી, ઇન્ક્લુડિંગ ભગવાન મહાદેવ, ભગવાન શિવજી પ્રેયર્સ ઓફર કરી રહ્યા છે. ભાગવતમ ઇટ્સ ફૂલ ઓફ પ્રેયર્સ, પ્રેયર્સ થી ભરેલું છે ને. બ્રહ્માજીની પ્રેયર્સ છે, ગોપીઓની પ્રેયર્સ છે, દેવતાઓની પ્રેયર્સ છે, વૃત્તાસુરની પ્રેયર્સ છે, કુંતી મહારાણીની પ્રેયર્સ છે. બધાને આખું ભાગવતમ પ્રેયર્સ થી ભરેલું છે. આપણે ભક્તિ શાસ્ત્રી કરીને આપણે પ્રેયર્સમાં ગેરહાજર છીએ. આપણને એમ લાગે કે આપણે સમજી જઈશું. હાઉ ઇટ ઇઝ પોસિબલ? વિધાઉટ આચાર્ય મર્સી, બરાબર, આપણા આચાર્ય, આપણી પરંપરાની કૃપા, એમના પ્રત્યેની આપણો કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સમય છે. જે શરૂઆતની જે 5 મિનિટ છે ને, એ સમય છે કે ભાઈ તમે જે આપ્યું છે ને, અનબીટેબલ.
અમારું કદાચ આખું પેઢીની પેઢી બરાબર તમારી ઋણી છે. અમે આ કોઈ દિવસ અમે ભરપાઈ નથી કરી શકીએ, બરાબર, તો આપણે પ્રણામ તો કરી શકીએ ને, એટલા માટે હાજર રહેવું છું. ઇટ ઇઝ વેરી નેસેસરી, વેરી નેસેસરી. ઓકે, તો છઠ્ઠો અધ્યાય આપણે ભણી રહ્યા છીએ અને હું ફાસ્ટ રિવિઝન તમને 5 મિનિટમાં આપીને આગળ વધું. ઓકે, તો અષ્ટાંગ યોગની ચર્ચા કરી રહ્યા છીએ. શરૂઆતમાં ભગવાન કહે છે કે ભાઈ યોગી એ નથી કે જે જંગલમાં જતો રહે, બરાબર, કાર્યમ કર્મ કરોતિ યહ, જે એના આશ્રમ પ્રમાણે એને કાર્ય તો કરવું પડશે. નિષ્ક્રિય થઈ જાય અને કહેવાય કે પરોપજીવી બની જાય, પેરાસાઇટ્સ, બરાબર, નો, પેરાસાઇટ્સ બનવાની જરૂર નથી. સમાજ ઉપર બોજ બનીને યોગી નથી બની શકાતું, સંન્યાસી નથી બની શકાતું. ભગવાને શરૂઆત ત્યાંથી કરી દીધી છે, બરાબર. અને યોગ અને સંન્યાસની વ્યાખ્યા આપી છે બીજા શ્લોકની અંદર. ભગવાને જે નવોદિત ભક્ત અને એડવાન્સ ડિવોટી, નવોદિત યોગી એડવાન્સ ડિવોટીની વ્યાખ્યા આપી છે, બરાબર. અને પછી ભગવાન શરૂઆત કરે છે કે ભાઈ ઇન્દ્રિય તૃપ્તિને છોડો. આખો અષ્ટાંગ યોગ ફોકસ્ડ છે. જનરલી કોઈ પણ યોગમાં આગળ વધવું હોય, એ જ્ઞાન યોગ હોય, એ કર્મ યોગ હોય, એ ધ્યાન યોગ હોય, એ અષ્ટાંગ યોગ હોય કે ભક્તિ યોગ હોય, બધાની પ્રાથમિક રિક્વાયરમેન્ટ છે કે ઇન્દ્રિય તૃપ્તિમાંથી બહાર નીકળો. આજે હું મહારાજને સાંભળતો હતો, હિઝ હોલીનેસ નવયોગેન્દ્ર સ્વામી મહારાજ, બરાબર, મારે સરસ કહેતા હતા કે આપણે આટલું ચેન્ટિંગ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, આપણને આનંદ કેમ નથી આવતો? જે વૈષ્ણવોને જે આનંદ આવે છે, આપણને ભાઈ એ આનંદનો અનુભવ શું કામ નથી થતો? વાય? કારણ કે આપણી ભક્તિ જે છે એ મિશ્રિત ભક્તિ છે. મહારાજ સમજાવે છે કે આપણી ભક્તિ નિષ્કામ નથી થઈ રહી. આપણી ભક્તિ સાથે આપણે બીજી ઘણી બધી ભૌતિક ઈચ્છાઓ લઈને બેઠા છીએ, બરાબર. એટલે આપણને એ ટેસ્ટ નથી મળતો. જે પરમ વૈષ્ણવને જે ટેસ્ટ મળ્યો છે, ટેસ્ટ આપણને કેમ નથી મળતો? ભાઈ વાય? મારા સમજાવતા હતા ઇઝોલિનેસ નવયોગીધર સ્વામી મહારાજ, બરાબર, કે ભાઈ આપણે નિષ્કામ ભક્તિ નથી કરી રહ્યા, આપણી અંદર કંઈક ને કંઈક હજી ઈચ્છાઓ છે, બરાબર. તો એ જ વસ્તુ અહીંયા કોઈ પણ યોગની શરૂઆતમાં ભગવાન સમજાવે છે કે ઇન્દ્રિય તૃપ્તિને છોડો, બરાબર. અને એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે મનને કંટ્રોલ કરો. મન કેટલો મોટો મિત્ર છે, મન કેટલો મોટો શત્રુ છે, એ આપણે 5મા 6ઠા શ્લોકમાં ભણ્યા છીએ. ત્યાંથી આપણે આગળ વધ્યા, બરાબર. અને 7મા શ્લોકથી આપણે જે આગળ વધ્યા એમાં યોગારૂઢ જે વ્યક્તિ થાય, મતલબ એડવાન્સ યોગી બને તો કેવા કેવા લક્ષણો એનામાં પ્રગટ થાય, ઉચ્ચ કોટીનો ભક્ત બને તો કેવા કેવા લક્ષણો થાય. ઘણી વખત જનરલી ઇસ્કોનની અંદર એક અલગ પ્રકારની એક બીમારી જોવા મળે, જેને સિનિયર ડિવોટી સિન્ડ્રોમ કહેવામાં આવે છે. સિનિયર ડિવોટી સિન્ડ્રોમ. 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ થઈ જાય એટલે ભાઈ અમે સિનિયર થઈ ગયા, પછી જે મિનિયલ સર્વિસ કરવાની અમારે જરૂર નથી, નાની નાની સેવાઓ, બરાબર. જેમ કે પ્રસાદ લેતા હોય એની પેલા પ્રસાદ મંત્ર બોલવો જોઈએ, મહાપ્રસાદ ગોવિંદ. ઘણા બધા સિનિયર વૈષ્ણવ જો તો એને તમે કહો પ્રભુજી પ્રસાદ મંત્ર, એ જરૂર નથી, તમારા નવા ભક્તોને જરૂર છે, બરાબર. નવા ભક્તો ઉછળી ઉછળીને કીર્તન કરતા હોય, જમ્પ કરતા હોય, આપણે કોઈ સિનિયર, બરાબર, પ્રભુજી તમે, નહીં, હું તો ભાઈ આઈ એમ સ્પિરિચ્યુઅલ લીડર, હું તો ભાઈ સિનિયર, હવે આ બધું નૃત્ય કરવું અને કીર્તન કરવું, મહાપ્રભુથી સિનિયર થઈ ગયા છો. મહાપ્રભુ પોતે રોડ ઉપર નીકળીને કીર્તન કરતા હતા, જમ્પ કરતા હતા, નિત્યાનંદ પ્રભુ. તો આ જે શ્લોકો જે છે 7, 8, 9 એ શીખડાવે છે કે જ્યારે આપણે ખરેખર ભક્તિમાં આગળ વધીએ તો વિદ્યા વિનય સંપન્ને પહેલી વસ્તુ શું આવી જોઈએ? વિનમ્રતા. જેટલો સિનિયર ડિવોટી એટલી એનામાં વિનમ્રતા વધારે. જેટલો સિનિયર ડિવોટી એટલો વધારે પોલાઈટ, બરાબર. હ્યુમિલિટી, વધારે પોલાઈટ, વધારે હ્યુમિલિટી, બરાબર. આગળ એ જ લક્ષણો વધારે ડીપમાં 8મા અને 9મા શ્લોકમાં સમજાવ્યા છે. અને પછી જે આગળ 10મા શ્લોકથી ચાલુ થયું એ આખા અધ્યાયનો સેન્ટર પોઈન્ટ અષ્ટાંગ યોગ, યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. લગભગ ઇસ્કોન સિવાય બીજા કોઈ ક્લાસની અંદર કે બીજી કોઈ ભગવદ્ ગીતાની અંદર આ બાયફર્કેશન સમજાવવામાં નથી આવતું. 6ઠા અધ્યાયની અંદર કે અહીંયા 8 અંગ આપેલા છે. પાતંજલિ યોગ સૂત્રના જે 8 અંગ છે, સેમ કૃષ્ણએ 8 અંગ સમજાવ્યા છે, બરાબર. પણ ભગવાને એવું નથી કીધું અર્જુન હવે હું તને યમ વિશે શીખડાવું, અર્જુન હવે હું તને નિયમ વિશે શીખડાવું. આવું નથી. કારણ કે અર્જુન ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ પર્સન, બરાબર.
તો એને આ ટાઇટલની જરૂર નહોતી, પણ આપણે જરૂર છે. બરાબર. ઇઝ ગ્રેસ નામ ઇષ્ટ પ્રભુ દ્વારા જે આ કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે, વેરી બ્યુટીફુલી ડિઝાઇન કરવામાં આવ્યો છે, કે આપણને ખબર પડે કે ભાઈ 10મો શ્લોક છે યમ છે. બરાબર. કે એની અંદર જે યોગ કરવા માટે, આગળ વધવા માટે જે ડૂઝ, યમ એટલે ડૂઝ, બેઝિક રિક્વાયરમેન્ટ, રહસ્ય સ્થિત એકાંત સ્થળ જોઈએ. આજ નથી થવાનું કળિયુગની અંદર. યોગ ક્યાંથી કરીશું આપણે? નિયમ 16મો ને 17મો શ્લોક, ડોન્ટ ડૂઝ ધેન ડોન્ટ, શું નથી કરવાનું. બરાબર. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આસન, પોઝિશન, કેવી રીતના બેસવાનું છે, આસન કેવું હોવું. બરાબર. આ બધી આપણે વાત થઈ ગઈ છે. સૂચો દેશેથી સ્ટાર્ટ કરી અને આ બધી સમજાવ્યું. પ્રાણાયામ, બ્રીધિંગ એક્સરસાઇઝ, બ્રીધિંગ કંટ્રોલ. બરાબર. પ્રત્યાહાર, ઇન્દ્રિયોના આહારને બંધ કરી દેવો, ધેટ ઇઝ પ્રત્યાહાર. પ્રત્યાહાર. ધારણા, જે તમારું ધારણ છે એને પ્રાપ્ત કરવાનું પહેલું પગથિયું, ધેટ ઇઝ ધ બિગિનિંગ ઓફ મેડિટેશન. બરાબર. તો આ છે ધારણા. પછી આવે ધ્યાન, મેડિટેશનની અવસ્થા, પ્રથમ ચરણ. બરાબર. ડીપ મેડિટેશનનું. અને અલ્ટિમેટ જે સમાધિ, અષ્ટાંગ યોગનું અલ્ટિમેટ ગોલ, ધેટ ઇઝ સમાધિ. કોને કહેવાય? આ બધી ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. હવે આ અષ્ટાંગ યોગ કોના માટે કરવાનો છે? હિમાલયમાં એક પગે ઉભા રહીને નિરાકાર બ્રહ્મ માટે, જ્યોતિ માટે, બ્રહ્મ જ્યોતિ તેજ માટે, પ્રકાશ પુંજ માટે, કોના માટે કરવાનું છે? બરાબર. એના માટે 3 શબ્દ આપણે ભણ્યા હતા. તમને યાદ હોય, ના હોય તો ફરીથી યાદ દેવડાવી દો. કોના માટે હતું આ બધું કરવાનું? મચ્ચિત્તો 13મો અને 14મો શ્લોકની અંદર ભગવાન કે આ ચિત્ત જે છે ને એ મારામાં લગાડવાનું છે. કોનામાં? મચ્ચિત્તો. મત પરહ, કોના આશ્રય જવાનું છે? મત. મત એટલે કોણ? કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન ભગવાન. શ્રી કૃષ્ણ. બરાબર. એના સિવાય કોઈ અહીં બોલી નથી રહ્યું. આ શ્લોક કોણ બોલે છે? કૃષ્ણ બોલે છે ને. બરાબર. તો આમાં કોઈ ડાઉટ નથી ને? નહીતર આપણું માયાવાદી જેવું થઈ જશે પાછું. નહીં, આ કૃષ્ણ નથી બોલતો, આ તો અંદરથી કાલ બોલે છે, આ તો ભાઈ પરમાત્મા બોલે છે. આગળ કૃષ્ણ કહેશે પરમાત્મા હું જ છું ભાઈ, હું પરમાત્મા જુદા જુદા નથી. મારામાંથી જ બરાબર મારો જ અંશ શિરોદક્ષાય વિષ્ણુ પરમાત્મા બને છે આગળ. ઓકે. તો મચ્ચિત, મત પરહ અને મત સંસ્થાનમ. ક્યાં જવાનું છે? યોગી બનીને ક્યાં જવાનું? સિદ્ધિ પ્રાપ્ત કરવાની, બ્રહ્મ જ્યોતિમાં જવાનું. ભગવાન કે નહીં, મત સંસ્થા. સંસ્થા એટલે બરાબર એક મોટી જગ્યા. કોની? મત ભગવાનની. તો કઈ જગ્યા છે ભગવાન? ગોલોક ધામ. ગોલોકધામ. ભગવાનનું ધામ. નિજ ધામ તલે ચ તસ્ય ગોલોક. ભગવાનના ધામમાં જવા માટે યોગ છે. અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ, એનો બધાનો ગોલ અલ્ટિમેટલી શું છે? ભગવાનનું ધામ. તો આ યોગારૂઢ થવાની આગળ વિધિ આપવામાં આવી છે 24, 25 અને 26 શ્લોકમાં. શું કરવું જોઈએ, જેની અંદર શું જરૂરિયાત છે. બરાબર. જેમાં વિશ્વાસની જરૂરિયાત છે, શ્રદ્ધાની જરૂર છે, મનને ચંચળ હોય તો એને ભટકતું રોકવું પડશે. આ બધી વાત કરવામાં આવી છે. બરાબર. અને પછી જે સાક્ષાત્કારના જે તબક્કા છે, બ્રહ્મ સાક્ષાત્કાર, બ્રહ્મ સંસ્પર્શ અને ભગવત સાક્ષાત્કાર, 3 પ્રકારના સાક્ષાત્કારની ચર્ચા આઈ થિંક લાસ્ટ ટાઈમ આપણે 30 શ્લોક સુધી કમ્પ્લીટ કર્યું છે. બરાબર ને? હું બોલતો ન હોય તો 31 થી આગળ વધવાનું છે ને, કે 31મો થઈ ગયો છે? બાકી છે પ્રભુજી, બાકી 31. છે પ્રભુજી, બાકી છે. થેન્ક યુ. તો હવે 31 ને 32 આ 2 શ્લોક છે એ પૂર્ણ યોગીના કાર્ય શું છે? સર્વભૂત સ્થિતમ યો માં ભજન્ત્યે. શું શબ્દ આવે છે? ભજન્ત્યે. ભજતી. અચ્છા, ભજતી નો મતલબ શું થાય? ભજતી નો મતલબ યોગ કરવા, ભજતી નો મતલબ કર્મ કરો, ભજતી નો મતલબ ખાલી જ્ઞાન પ્રાપ્ત કરવું, વેદો વાંચવા. ભજતી નો મતલબ શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ભજતી? ભગવાનની સેવા કરવી. અન્યની ભગવાનની ભક્તિ ભક્તિ ભાવે સેવા કરવી. ભાવે સેવા કરવી. હંમેશા સેવા શબ્દ એડ કરો. હંમેશા જ્યારે તમને પૂછે કે ભક્તિ એટલે, બરાબર, ભજતી એટલે શું, તો કે ભાઈ ભક્તિ ભાવે સેવા. આપણે વારંવાર વાત કરીએ છીએ, પ્રભુપાદ ક્યારે ભક્તિ એકલો શબ્દ વાપરતા નથી.
હંમેશા શબ્દ વાપરે છે ડિવોશનલ સર્વિસ. ડિવોશનલ સર્વિસ, યસ, થેન્ક યુ. સર્વિસ, સેવા. સેવા નથી તો ભક્તિ છે નહીં. સેવા નથી તો પ્રેમ શેનો? સેવા નથી તો ભક્તિ શેની? બરાબર, સેવા નથી તો ચિંતન શેનું? નો. એટલે આ શ્લોકની અંદર પણ તમને ખબર પડશે કે શું કામ પ્રભુપાદ છે અહીંયા અષ્ટાંગ યોગમાં પણ ભક્તિ યોગના અનુસંધાને સમજાવે છે. બરાબર, ખરેખર અષ્ટાંગ યોગને સમજવા માંગો તો એ પણ બરાબર અલ્ટિમેટ ગોલ ભક્તિ યોગ પ્રાપ્ત કરવા માટેનું એક પદ્ધતિ છે જે કળિયુગની અંદર પ્રેક્ટિકલ નથી. ખોટી પદ્ધતિ નથી, પદ્ધતિ સાચી છે. બરાબર, કૃતે યજ્ઞાય તો વિષ્ણુ. બરાબર, સતયુગની પ્રોસિજર છે ત્યારે થઈ શકતું હતું, પણ અત્યારે કળિયુગની અંદર ઇમ્પ્રેક્ટિકલ છે. આચાર્ય આવીને આપણને સમજ, સ્વયં અર્જુન આગળ કહે છે ને, ભાઈ આ તો ઇમ્પ્રેક્ટિકલ છે પ્રભુ, અત્યારે આ થાય નહીં. તમે કહો છો બહુ સારું લાગ્યું, સાંભળવામાં બહુ મજા આવી, યમ નિયમ આસન બધું, પણ નો, ધીસ ઇઝ નોટ પ્રેક્ટિકલ. બરાબર, તો જે યોગી મને આ કૃષ્ણની વાત કરે છે, મામ એટલે કૃષ્ણ, ભજતે એટલે ભક્તિ, કૃષ્ણની ભક્તિ કરવાની વાત થાય છે. અને સર્વભૂત સ્થિતમ યો મામ, ભાઈ બધા જીવોમાં હું છું. મતલબ બધા જીવોમાં કોણ છે? હવે કોઈ એમ કે પરમાત્મા ને કૃષ્ણ જુદા જુદા છે, તો અહીંયા એનો જવાબ પાછા કૃષ્ણ આપે છે, સર્વભૂત સ્થિતમ યો મામ, કે ભાઈ હું જ છું કૃષ્ણ અને હું જ પરમાત્મા સ્વરૂપે બધાની અંદર પણ છું. ભગવદ ગીતામાં કેટલા બધા શ્લોક આપ્યા છે કે પરમાત્મા અને કૃષ્ણમાં કોઈ ડિફરન્સ નથી. બરાબર ને? ભોક્તારામ યજ્ઞ તપસા સર્વ લોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાનામ, ત્યાં પણ કીધું હતું ને બધાના હૃદયમાં બેઠેલો હું પરમ મિત્ર છું. બરાબર, અહમ બીજ પ્રદહ પિતા, કેટલી બધી જગ્યાએ અહમ આત્મા ગુડા કે સર્વભૂતાશય સ્થિત. 10મો અધ્યાયની અંદર પ્રથમ વિભૂતિ ભગવાન જે વર્ણન કરે તો પરમાત્મા જ કે છે. ભગવાન કે આ પેલા આ જાણીને આનાથી મોટી વિભૂતિ શું કહું તને? કણ કણની અંદર હું છું. કોઈ એમ કે ના હું ભગવાન નથી માનતો. બરાબર, ભગવાન દેખાય તો હું માનું. બધાના હૃદયમાં ભગવાન છે. એક વખત એક એવો રાજા હતો, બરાબર, ને ઘોષણા કરી દીધી રાજ્યની અંદર. એમના પિતાજી તો ખૂબ ધાર્મિક હતા, પણ રાજા છે નાસ્તિક હતો, એને ઘોષણા કરી દીધી કે ભગવાન હોય, બરાબર, તો એનું પ્રમાણ રજૂ કરો. બરાબર, તમે સમજાવો કે ભગવાન છે. બરાબર, નહીતર રાજ્યમાં જેટલી પણ મૂર્તિઓ છે બધી, બરાબર, હું ઉઠાવી લઈશ. મંદિરો બધા બંધ, કારણ કે ભગવાન જેવું કઈ છે. બરાબર, ત્યારે એક વિદ્વાન વ્યક્તિ જે હતો, બરાબર, ભગવાનનો ભક્ત, બરાબર, એ કે છે કે હું તમને પ્રમાણ આપું ભગવાન છે કે નહીં, હું તમને સમજાવું ભગવાનને કેવી રીતના સમજી શકાય. કે દૂધનો વાટકો આપો, બરાબર, તો દૂધ કે છે કે ભાઈ ભગવાન વિશે હું તમને પ્રમાણ આપું કે આ દૂધની અંદર માખણ છે રાજન. બરાબર, રાજન વિચારમાં પડી ગયો, દૂધમાં માખણ છે કે નથી? શું લાગે, દૂધમાં માખણ છે કે નહીં? જી પ્રભુ. અચ્છા, દૂધની અંદર Yes. ઘી છે કે નહીં? છે પણ એની પ્રોસેસ કરો તો દેખાય છે? છે ના નહીં દેખાતું. નથી દેખાતી પ્રભુજી. દેખાતું નથી. બરાબર ને? રાજાને પૂછ્યું કે ભાઈ દૂધની અંદર માખણ છે? તો દૂધના દરેક કણની અંદર માખણ છે અને માખણના દરેક કણની અંદર ઘી છે. દેખાતું નથી, પણ એની એક પ્રોસેસ છે. દૂધને જમાવો, દહીં બને, બરાબર, દહીંનું ચર્નિંગ કરો, બરાબર, એને મથો, બરાબર, માખણ એમાંથી નીકળે, માખણની પ્રોસેસ કરો અને ઘી બને. એમ ભગવાન દરેકના હૃદયમાં સ્થિત છે. ભગવાન કણ કણની અંદર સ્થિત છે, પણ ભગવાનને જાણવા માટેની એક પ્રોસેસ છે. બરાબર, અને એ પ્રોસેસનું નામ છે ભક્તિ. જ્યારે કોઈ ભક્તિ કરે છે, બરાબર, ત્યારે ભગવાન એની સામે પ્રગટ થાય છે. કોઈકનું માઇક ચાલુ છે ને મારા કાનમાં મ્યુઝિક આવ્યા રાખે છે સતત. પારુલ ગોર માતાજી. તો ભગવાન છે બધાના હૃદયમાં કણ કણમાં બિરાજમાન છે, પણ એને જાણવા માટે સમજવા માટેની એક પ્રોસેસ છે. કોરોના સમયે વાયરસ આવ્યો, તમે કેટલાય કોરોનાનો વાયરસ જોયો નરી આંખે? કેટલાય જોયો? 2 પગ છે, 2 હાથ છે, મોટા મોટા દાંત છે. એનીબડી જોયો ભાઈ કોઈ કોરોના વાયરસ? હાથ ઊંચો કરો. કોઈ ના નથી. નથી જોયે પ્રભુ કોઈએ. તો ડરતા હતા કેમ તમે બધા? કેમ માસ્ક પહેરીને ફરતા હતા? વાય?
ઇફેક્ટ જોઈએ એ ખાવ એવો ઉભો કરી દીધેલો હતો. હરે અનુભવ કૃષ્ણ. થતો હતો. અનુભવ થતો હતો. તમે અલગ એંગલમાં ના વિચારો, હું એક અલગ એંગલે સમજાવું છું કે કોઈ પણ કારણ કે પ્રકારના તે વાયરસને હતું જોવા માટેની એક પદ્ધતિ છે. એની એક પદ્ધતિ છે ને, શાસ્ત્રમાં પણ બેક્ટેરિયાનું એનું વર્ણન છે, આયુર્વેદની અંદર પણ વર્ણન છે, પણ એને જોવા માટેની એક પ્રોસેસ છે. બરાબર ને? મેડિકલ સ્ટુડન્ટ, મેડિકલ સાયન્ટિસ્ટ જોઈ શકે છે માઇક્રોસ્કોપ. બરાબર. બીજું એની ઇફેક્ટ દેખાય છે. કોઈને કોરોના થયો હોય તો એની ઇફેક્ટ દેખાય, તો કોઈને ભક્તિ થઈ હોય તો એની ઇફેક્ટ નથી દેખાતી. નરસિંહ મહેતા, મીરાબાઈ, સંત તુકારામ. તો ભક્તિનો ચેપ લાગે તો નથી ખબર પડતી કે આને ભક્તિ લાગી ગઈ, આનું ટીવી છૂટી ગયું, આના પાન માવા બીડી તમાકુ છૂટી ગયા, બરાબર, આની હેરસ્ટાઈલ બદલી ગઈ, બરાબર, આની મોટી મોટી દાઢી નીકળી ગઈ, ક્લીન સેવ થઈ ગયું, બરાબર, નથી લાગતું? ખબર પડે ને કે ભાઈ આની ઇફેક્ટ છે. તો આનું પ્રમાણ કહેવાય. ખૂબ સુંદર વિદ્વાને ઘણું, બહુ લાંબી કથા છે, 2-3 અલગ અલગ પ્રમાણ રજૂ કર્યા. મહેંદી વાળું પણ એક્ઝામ્પલ છે. મહેંદીની અંદર, બરાબર, તમે આમ જોવો તો કલર નથી, પણ છતાં પણ એક પ્રોસેસ કરો, ઘોડો ને હાથમાં મૂકો તો લાલ કલર આવે. બાકી મહેંદી તોડીને તમે જોવો તો એમાં લાલ કલર નથી. બરાબર. જેમ આંબાના ઝાડમાં દરેક પાંદડામાં, દરેક ડાળખીની અંદર આંબાનો રસ છે, કેરીનો રસ, પણ એની એક પ્રોસેસ છે. એક સમય આવશે, કેરી બનશે, પાકશે, બરાબર, પછી તમને એનો ટેસ્ટ મળશે. સેમ. તો પરમાત્મા તરીકે ભગવાન શ્રી કૃષ્ણ છે, દરેકના હૃદયમાં બિરાજમાન છે. બરાબર. અને આ જાણીને કોઈ ભક્તિ ભાવે સેવા કરે છે, સર્વ સંજોગોમાં મારી ભાવનામાં રહે છે. આ પરમાત્મા એટલા માટે કીધું છે કે યોગીનું ગંતવ્ય પરમાત્મા છે, ભક્તનું ગંતવ્ય છે ભગવાન સ્વયં છે. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવતીતિ સપ્તતે, શ્રીમદ ભાગવતમ. બરાબર ને? તો ત્યાં આપેલું છે. એ વાત થઈ અષ્ટાંગ યોગની, એટલે ભગવાન કહે છે પરમાત્માની ભક્તિ ભાવે. હવે આની આ વસ્તુ 9મા અધ્યાયમાં ભગવાન એમ નહીં કે પરમાત્માની ભક્તિ કરો. 9મા અધ્યાયમાં એમ કહેશે કે મન મના ભવ મત ભક્તો મધ્યાજી માં નમસ્કરું, એ મારી ભક્તિ કરવાની છે. આની આ વસ્તુ 18મા અધ્યાયમાં કૃષ્ણ એમ નહીં કે પરમાત્માના શરણે જાઓ. ત્યારે કૃષ્ણ એમ કહેશે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. મારા શરણે આવવાનું છે, કૃષ્ણના શરણે જવાનું છે. બરાબર. જેમ 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 આપણે આગળ વધશું તેમ જ્ઞાનની હાઈટ વધતી જાય. ઘણા એમ કે ભાઈ તો જો અહીં કીધું ને ભાઈ પરમાત્માની ભક્તિ કરવાની છે, પણ આયા એ લેવલનો વર્ગ છે. એટલા લેવલની જ અન્ડરસ્ટેન્ડિંગ હજી આવી છે 6થા અધ્યાય સુધી. 7મા અધ્યાય પછી અન્ડરસ્ટેન્ડિંગ ચેન્જ થાય, 8મા અધ્યાયમાં અન્ડરસ્ટેન્ડિંગ પરિપક્વ થાય, 9મા અધ્યાયની અંદર ત્યારે ભગવાન છે એ ગુહ્ય જ્ઞાન આપશે, પરમ ગુહ્ય જ્ઞાન. ત્યાં સુધી નથી આપતા ભગવાન. ઓકે. તો ભજંત્યે ભજતી એકત્વમ આસ્થિતઃ સર્વથા વર્તમાનો અપી સયોગી મયી વર્તતે. મારી ભાવનામાં પ્રભુપાદ સુંદર સમજાવે છે. પ્રભુપાદનો પેરેગ્રાફ જે છે, યુ કેન રીડ. ચાલો વાંચું છે થોડું આપણે. કમ ઓન, સ્ટાર્ટ રીડિંગ. રમણા મંદિરી માતાજી, કમ ઓન, સ્ટાર્ટ. વાંચો. હરે કૃષ્ણ પ્રભુ. હરે. ભાવાર્થ શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદની છે. જે યોગી પરમાત્માનું ધ્યાન ધરવાનો અભ્યાસ કરે છે તે પોતાના અંતરમાં 4 હાથમાં શંખ, ચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરેલા કૃષ્ણના પૂર્ણ અંશમાં વિષ્ણુ રૂપે દર્શન કરે છે. યોગી એ જાણવું જોઈએ કે વિષ્ણુ કૃષ્ણથી ભિન્ન નથી. કૃષ્ણ પરમાત્મા રૂપે જીવ માત્રના હૃદયમાં સ્થિત છે. વળી જીવાત્માઓના અસંખ્ય હૃદયોમાં સ્થિત અસંખ્ય પરમાત્માઓ વચ્ચે કોઈ ભેદ પ્રવર્તતો નથી. ન તો કૃષ્ણ ભક્તિમાં સદૈવ પરાયણ રહેતા ભક્ત તથા પરમાત્માના ધ્યાનમાં મગ્ન એક પૂર્ણ યોગી વચ્ચે પણ કોઈ તફાવત હોય છે. કૃષ્ણ ભાવના યુક્ત યોગી ભૌતિક અસ્તિત્વમાં વિવિધ કાર્યોમાં પરોવાયેલો હોય છતાં તે સદા કૃષ્ણમાં સ્થિત રહે છે. હરે શ્રી રૂપ કૃષ્ણ. થેન્ક યુ. ધન્યવાદ માતાજી. શ્રી પ્રભુપાદજી અહીંયા એ જ વસ્તુ સમજાવે છે આ પેરેગ્રાફની શરૂઆતમાં કે ભાઈ વિષ્ણુ ઇઝ ઇક્વલ ટુ પરમાત્મા ઇઝ ઇક્વલ ટુ કૃષ્ણ. બધું સેમ છે. બરાબર. ભગવાન શ્રી કૃષ્ણમાંથી જ ભગવાન વિષ્ણુ આવે. આપણે તો ભક્તિ શાસ્ત્રી સુધી પહોંચી ગયા. આઈ હોપ તમને બધાને આ ક્લિયર છે કઈ રીતના ભગવાન એનો વિસ્તાર કરે છે. એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણ તું ભગવાન સ્વયં. બરાબર. કેવી રીતના વિસ્તાર થતો જાય. ઓકે. પ્રભુપાદે સમજાવે છે. તો એક્ઝેક્ટલી યોગી ઇઝ ઇક્વલ ટુ કૃષ્ણ ભક્ત. ખરેખર યોગી એને કેવું છે, ખરેખર કૃષ્ણ ભક્ત હોવો જોઈએ ને, કારણ કે આ તો કીધું મામ ભજતી.
માં મતલબ મારી ભક્તિ કરે. તો જે યોગી ઇવન હિમાલયમાં ઉભા રહીને તપશ્ચર્યા કરીને કૃષ્ણ ભક્તિ ના કરતો હોય તો હી ઇઝ નોટ યોગી. તમે વાત કરતા હોય પાતંજલિ યોગની અને હઠ યોગની, તો એવો યોગ તો હિરણ્યકશિપુએ કરેલો છે, બરાબર. અને એવો યોગ તો ઇવન રાવણે કરેલો છે. રાવણ, કુંભકર્ણ, હિરણ્યકશિપુ, હિરણ્યરાક્ષે જે યોગ સાધના કરી છે હઠ યોગની, અષ્ટાંગ યોગની, બરાબર. કલયુગની અંદર કોઈ બરાબર એવો જીવ નથી કે એની કમ્પેરિઝનમાં એ યોગ બરાબર સાધના કરી શકવા માટે સક્ષમ હોય. તો શું કહેવાનું? હિરણ્યકશિપુને યોગી કહેવાનું? રાવણને યોગી કહીશું આપણે? નો, ઇઝ નોટ યોગી. યોગી એટલે ભજતી, મામ ભજતી, જે કૃષ્ણનું ભજન કરે એ યોગી છે. હે અર્જુન, જે યોગી પોતાની તુલનામાં સર્વ પ્રાણીઓને અને તેમના સુખોમાં તથા દુઃખોમાં પણ સમાનપણે, સુખ અને દુઃખ બેમાં સમાનપણે. તો સમજવું પડશે કે કૃષ્ણ કહે છે પરમાત્મા હું જ છું, કોઈ જુદા જુદા નથી. ભગવાન વ્યક્તિને અષ્ટાંગના સ્તર ઉપરથી ઉપર ઉઠીને ભક્તિ કરવા માટે કહી રહ્યા છે. અષ્ટાંગ યોગથી ઉપર ઉઠો, અષ્ટાંગ યોગથી ઉપર ભક્તિ યોગ છે, બરાબર. એટલે એક વસ્તુ અહીં ખાસ સમજવાની છે કે ભગવાન એઝ એ પરમાત્મા તરીકે બધી જ જગ્યાએ છે, તો એવી રીતના નથી સમજવું ભગવાન બધે છે ભાઈ. મતલબ આ કૂતરો ભગવાન છે, બિલાડી ભગવાન છે, આ પથ્થરે ભગવાન છે, બધા ભગવાન, બરાબર. નમો નારાયણ, તમે નારાયણ, હું નારાયણ, દરિદ્ર નારાયણ, દર્દી નારાયણ, બધા નારાયણ. કહેવાનો મતલબ એ નથી થતો. ભગવાન અહીંયા સમજાવે છે, પ્રભુપાદ એક લેક્ચરમાં સરસ સમજાવે છે કે વ્યક્તિએ સૂર્યનો લાભ લેવો હોય તો ક્યાંય જવાની જરૂર નથી. ઘરે બેઠા એના કિરણો દ્વારા સૂર્યનો લાભ લઈ શકાય છે ને, બરાબર. સૂર્યના કિરણો અને સૂર્ય એ બંને અભિન્ન છે. સૂર્ય છે તો સૂર્યના કિરણો છે. એવી રીતના ભગવાન શ્રી કૃષ્ણ ગોલોક ધામની અંદર છે અને એમની શક્તિ દ્વારા ભગવાન સર્વત્ર છે, સર્વત્ર છે, બરાબર. તો ભગવાન સાથે કોઈ જોડાવવું હોય તો એના માટે કોઈ વિશેષ સ્થાને જવાની જરૂર નથી, બરાબર. જ્યાં પણ છો, બરાબર, સમજી લો કે ત્યાં તમે ભગવાન સાથે જોડાઈ શકો છો. ભગવાનની શક્તિ, ભગવાનનું વાઇબ્રેશન બધી જગ્યાએ છે ને. જ્યાં પણ છો ત્યાં બેસીને ભક્તિ કરી શકાય. જરૂરી નથી કે આપણે વૃંદાવનમાં જઈએ તો જ ભક્તિ કરી શકીએ. શું કે આપણે જઈએ, આપણે પ્યુરિફિકેશન માટે જવું જોઈએ. પણ ઘણા એમ કે નહીં, હું તો વૃંદાવન જઈને જ ભક્તિ કરી શકું. નહીં, તમે જ્યાં છો ત્યાં ભક્તિ કરી શકો. ગમે તે કન્ડિશનમાં. યુ કેન બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, કોઈ પણ આશ્રમમાં હોય, બરાબર, કરી શકે. તો જે પૂર્ણ યોગીની દ્રષ્ટિ કેવી હોય છે? પોતાની તુલનામાં સર્વ પ્રાણીઓને અને તેમના સુખોમાં તથા દુઃખોમાં સમાનપણે દર્શન કરે. સુખોમાં આવે તો ઈર્ષા ના થઈ જાય, આપણને ઈર્ષા થઈ જાય સુખમાં, બરાબર. આપણા બાજુવાળાને બરાબર નવી ગાડી લીધી હોય, નવું મકાન બનાવ્યું, આપણે તરત ઈર્ષા થઈ જાય. મતલબ તમે ઈર્ષા કરો છો, કોની ઈર્ષા કરો છો? ખરેખર વ્યક્તિની ઈર્ષા નથી કરતા, કારણ કે વ્યક્તિને જે ઐશ્વર્ય આપ્યું છે, કોને આપ્યું છે? દેવતાઓએ આપ્યું છે, બરાબર. દેવતાઓએ કોની મરજીથી આપ્યું છે? સાતમા અધ્યાયમાં ભગવાન કહે છે ને કે શ્રદ્ધા ક્યાંય પણ સ્થિર થાય તો કોના કારણે શ્રદ્ધા સ્થિર થાય? કૃષ્ણ કે હું કરું. સાતમા અધ્યાયમાં કૃષ્ણ તો ત્યાં સુધી કહે છે કે જગતમાં કોઈ દેવતાઓની વિસાત નથી કે તમને કોઈ વરદાન, કોઈ આશીર્વાદ કે તમારી કોઈ ઈચ્છા પૂરી કરી શકે. બધી જ ઈચ્છાઓ, બધા જ વરદાનો મારા થકી પૂરા થાય છે. સાતમા અધ્યાયમાં છે ને શ્લોક, તમે વાંચ્યો છે ને સાતમો અધ્યાય, બરાબર. કૃષ્ણ ક્લિયરલી કહે છે કે ભાઈ મારા થકી આ બધું થાય. મતલબ કોઈ વ્યક્તિને ઘરે નવી ગાડી આવી, ગાડી બરાબર, કોઈ ધારો કે બંગલો બનાવ્યો, અને ધારો કે કોઈ વ્યક્તિ તમારો કોમ્પિટિટર બનીને બેઠો છે બિઝનેસમાં, આપણને તરત ઈર્ષા. મતલબ તમે ઈર્ષા વ્યક્તિની નથી કરતા, તમે ઈર્ષા કરો છો ભગવાન કૃષ્ણના અલ્ટિમેટ આદેશ. કારણ કે કૃષ્ણએ સેન્કશન કરેલું છે ને. માયાદેવી પ્રકૃતિ એ જે તે વ્યક્તિને ક્યારે આપશે? ઐશ્વર્ય, ધન, સંપત્તિ, વૈભવ ક્યારે આપશે? કૃષ્ણ સેન્કશન કરશે તો, બરાબર. તમે જયારે ઈર્ષા કરો છો, મતલબ તમે સ્વયં ભગવાનની ઈર્ષા કરો છો. એટલે જયારે કોઈ વ્યક્તિ ખરેખર ભક્તિમાં ઉન્નત થાય ને, પછી એ સુખોમાં અને દુઃખોમાં સમાનપણે દર્શન થાય. દુઃખોમાં પણ એને કૃષ્ણ ભાવના અમૃતમાં ઉઠાવવાની કોશિશ કરે. એવું નહીં કે ભાઈ દુઃખી છે, આવા દો ભાઈ, બરાબર, આપણે શું લેવા? આપણે ભક્તિ કરીએ ને મજા કરીએ ને, નહીં, બરાબર. દુઃખની અંદર પણ અને સુખોમાં પણ એને કે ભાઈ સુખ છે કૃષ્ણ થકી છે, બરાબર, એમ ભક્તિ કરો. તો સુખોમાં ને દુઃખોમાં સમાનપણે. કારણ કે શ્રી પ્રભુપાદજી તાત્પર્યમાં સમજાવે છે કે જીવના સુખ દુઃખનું કારણ શું છે? કોઈ પણ જીવ
ના અલ્ટિમેટલી દુઃખનું કારણ શું છે? ચાલો સુખનું તો ભૂલી જાય લોકો, સુખનું કારણ, સુખની ક્રેડિટ તો ભગવાનને દેવા માંગતા નથી, બરાબર? દુઃખની ક્રેડિટ આપી દેતા હોય. ખરેખર દુઃખનું કારણ કૃષ્ણ છે. ખરેખર દુઃખનું કારણ છે કૃષ્ણ સાથેના સંબંધનું વિસ્મરણ થઈ જવું. કૃષ્ણને ભૂલી જાય. આપણે વારંવાર ઓલું એક્ઝામ્પલ આપીએ છીએ ને, કયું કયું એક્ઝામ્પલ? બોલો કયું એક્ઝામ્પલ? કુંભ મેળા વાળું. કુંભ મેળા વાળું. એક પિતાજીના બે બાળકો કુંભ મેળામાં છૂટા પડી ગયા. હવે યાદ આવ્યું? હા. હા પ્રભુજી. આઈટમ હા પ્રભુજી. આઈટમ ગયા લેક્ચરમાં હું કીધું હોય ના, હરિરામ. એ બાળકને ધાબળું નહીં ઉડાડે, પણ પિતા પાસે લઈ જાય કે પિતા મળી ગયા છે. આપણા પિતા મળી થોડું ગયા છે. ઘણું યાદ છે તો. નહીં તો અમારા જેવા હોય ને લેક્ચર લેવાળાને ફાયદો થાય. દર વખતે નવું નવું વાંચવું ને નવા નવા ઉદાહરણ લાવવા નહીં, નવી નવી કથા 10-12 કથા લઈ લો, 15-20 ઉદાહરણ યાદ રાખી લો અને એને આડું અવડું ઘુમેડીને કહો વાહ પ્રભુજી વાહ, લેક્ચરમાં મજા આવી. 15 દી પહેલાના લેક્ચરમાં ઈ જ હોય, 2 મહિનાના પહેલા લેક્ચરમાં આપણને યાદ નથી રહેતું. બેસ્ટ એક્ઝામ્પલ છે. કુંભ મેળામાં બે બાળકો છૂટા પડી જવા, એક બાળકને ખબર પડી ગઈ પપ્પા કોણ છે. સંબંધનું વિસ્મરણ થઈ જવું. પ્રભુપાદ સુંદર શબ્દ વાપરે છે. વાંચજો, પ્રભુપાદનો પાવરની અંદર બહુ રસ છે. વાંચજો તમે. પ્રભુપાદ કહે છે કે જીવના દુઃખનું કારણ ઈશ્વર સાથેના સંબંધનું વિસ્મરણ છે. એક વખત જ્યારે જીવ બરાબર ફરીથી એની સ્વરૂપ સિદ્ધ અવસ્થા, એની કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન, પ્રભુપાદ શબ્દ વાપરે છે કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન, જ્યારે વ્યક્તિ જાણી લે છે ને, ત્યારે વ્યક્તિ સુખી થઈ જાય છે. બરાબર. પ્રભુપાદ ત્યાં સમજાવે છે કે સર્વશ્રેષ્ઠ પરોપકારી કોણ? ધાબળા ઉઠાડવા એને પરોપકારી કહેવાનું, 2 ટાઈમનું જમવાનું આપી દે એને પરોપકારી કહેવાનું, 5000 રૂપિયા ઉછીના આપી દે એને પરોપકારી કહેવાનું. કોને પરોપકારી કહેવાનું? બરાબર. તો પરોપકારી સર્વશ્રેષ્ઠ કોને કહેવાય? વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીડ પરાય જાણે રે. પણ એ પીડ એટલે શું? વારંવાર આ મુદ્દા ઉપર ચર્ચા થઈ. પીડા એટલે શું? પીડા એ છે કૃષ્ણને ભૂલી જવું. જીવની ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન જ્યારે જીવ ભૂલી જાય છે, ત્યારે એ દુઃખ એ દમ ધાર્ય તે જગત 7મા અધ્યાયમાં જ આવ્યું હતું. બરાબર. કે મારો અંશ છે, પરા પ્રકૃતિ છે. ભગવાન તો ત્યાં સુધી કહે છે જીવ તો મારી પરા પ્રકૃતિ છે, અરે ચડિયાતી શક્તિ છે. શું કામ હેરાન થાય છે ભાઈ? એ દમ ધાર્ય તે જગત. ભૌતિક જગત જે કમ્પેટેબલ નથી. બરાબર. આપણને પાણીમાં નાખી દેવામાં આવે તો આપણને ત્યાં સુખ મળશે? ગમે એટલો સારો સ્વિમિંગ પુલ હોય, ગમે એટલું સારું પાણી હોય, અંદર ગુલાબ જળ નાખેલું હોય, સુગંધિત કરેલું હોય, બરાબર, તમને પાણીમાં નાખી દે, તમને સુખ મળશે? કેટલી વાર? કદાચ તરતા આવડતું હોય તો કલાક 2 કલાક. કેટલી વાર? તો ખબર પડે જે ફસાઈ ગયા હોય, બરાબર, જે સમુદ્રમાં જઈને જે ફસાઈ ગયા હોય એને ખબર પડે. બરાબર. રાહ જોતા હોય કે ક્યારે જમીનના દર્શન થાય. મર્ચન્ટ નેવીમાં જે હોય ને એને ક્યારેક પૂછજો તમે. મર્ચન્ટ નેવી, બરાબર, જે મોટા મોટા શિપમાં કામ કરતા હોય ને, મોટા મોટા શિપના જહાજની અંદર જે 6 મહિના સુધી સમુદ્રમાં જતા રહેતા હોય, એને જમીનના દર્શન ના થાય ને, એનું આખું માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય. કારણ કે આપણી કમ્પેટેબિલિટી છે જ નહીં. સતત જહાજ આ રીતના હાલક ડોલક થતું હોય અને રાત્રે એ સમુદ્રનો ઘૂઘવાતો અવાજ અતિશય ભયાનક હોય છે. કારણ કે એકદમ કહેવાય ને કે ગાઢ અંધકાર હોય છે સમુદ્રમાં, ગાઢ અંધકાર કે જે આપણે કલ્પના ના કરી શકીએ. એવું અંધારું આપણે even આ જોયું ના હોય. ગાઢ અંધકાર, અને એમાં એ મોટી મોટી લહેરોનો અવાજ. જે ટ્રાવેલિંગ કરતા હોય ને ખબર પડે, સિક થઈ જાય, બીમાર પડી જાય. બરાબર. તો આપણી કમ્પેટેબિલિટી નથી. હવે જે જગ્યાએ આપણી કમ્પેટેબિલિટી નથી અને ત્યાં આપણે મથી રહ્યા છીએ સુખ માટે, બરાબર, ત્યાં આપણે સુખ માટે આપણે ફોતરામાંથી તેલ કાઢવાની કોશિશ કરી રહ્યા છીએ. ફોતરાને મથી રહ્યા છે, તેલ નીકળશે, તેલ નીકળશે, તેલ નીકળશે. ધેટ ઇઝ ઇમ્પોસિબલ. બરાબર. તો ભગવાનનો ભક્ત કેવો હોય? દરેક જીવોના સુખ અને દુઃખમાં સમાનપણે દર્શન કરે. સરસ મજાનો સિદ્ધાંત છે. મધુસૂદન પ્રભુ સમજાવે છે, તમારી પાસે 1000 લીટરનો ટાંકો હોય તો એમાં 500 લીટર પાણી એ સમાય, એમાં 200 લીટર એ સમાય, એમાં 10 લીટર એ સમાય, એમાં 5 લીટર એ સમાય. એવી રીતના જે વ્યક્તિ કૃષ્ણ ભાવના અમૃતમાં આવી ગયો, જે વ્યક્તિ કૃષ્ણને સંતુષ્ટ કરતા શીખી ગયો, એનું હૃદય એટલું વિશાળ થઈ જાય છે કે દરેક જીવને સંતોષ કરી શકે છે.
જે કૃષ્ણને સંતુષ્ટ કરે છે, દરેક જીવને સંતુષ્ટ કરી શકે છે. જે વ્યક્તિ કૃષ્ણ ભક્તિમાં આવી ગયો, એટલે એવું નહીં કે બસ ખાલી કૃષ્ણ જ હૃદયમાં છે. સંકુચિત હૃદય નથી બની જતું. ઘણી વાર આપણે કૃષ્ણ ભક્તિમાં આવે, આપણે આપણું હૃદય એટલું સંકુચિત કરી નાખીએ ને કે આપણા હૃદયમાં આપણે પરિવારજનોને આપણે નથી રાખી શકતા. તમે સમજો આ સિદ્ધાંત હું શું કામ સમજાવું છું? બરાબર, આપણા ઘરના 2-4 વ્યક્તિ કદાચ કૃષ્ણ ભક્તિમાં ના હોય, બરાબર, તો ઇવન આપણે પણ આપણા હૃદયમાં એને નથી રાખી શકતા. તમે કૃષ્ણને કેવી રીતના રાખી શકશો? ઘરના 2 અભક્તોને, બરાબર, તમે સુધારવા માટેના પ્રયત્ન નથી કરી શકતા. ઘરના 2-4 અભક્ત હોય, બરાબર, એનું વર્તન તમે સહન નથી કરી શકતા. બરાબર, તમે ત્યાં સહિષ્ણુ બની નથી શકતા. અને તમે સવારમાં વાત કરો છો તૃણાદિની સફી છે, બરાબર, શું કેવી રીતના તૃણાદની, બરાબર, ઇમ્પોસિબલ છે. ઘરના 2 વ્યક્તિને આપણે ભક્તિ આપવા માટે પ્રયત્ન નથી કરી શકતા. આપણે ગામમાં પ્રચાર કરવો, શરૂઆત તો ઘરેથી થવી જોઈએ ને. પ્રભુજી મોટા મોટા લેક્ચર આપે, બરાબર, પણ ઘરે 2 જણાને આપણે સાંભળી ના શકતા હોય, સહિષ્ણુ ના બની શકતા હોય. સરસ ઇમ્પોર્ટન્ટ સિદ્ધાંત છે આની અંદર કે કૃષ્ણ ભક્તિમાં મતલબ હૃદય સંકુચિત ના થઈ જાય, હૃદય વિશાળ થઈ જાય. આખા બ્રહ્માંડના બધા જીવો સમાઈ જાય. શ્રી પ્રભુપાદજી અમેરિકા ગયા, શ્રી પ્રભુપાદજી એમના ભક્તોને પાકિસ્તાન પણ મોકલે. પ્રભુપાદજીનું હૃદય કેટલું મોટું, વિચાર કરો. પ્રભુપાદ એવું નહીં કે ખાલી હિન્દુ સમાઈ શકે એની અંદર, કે ખાલી ભારતીયો સમાઈ શકે એની અંદર. પ્રભુપાદના હૃદયની અંદર આખું બ્રહ્માંડ સમાઈ શકે. પ્રભુપાદની અંદર આખું પૃથ્વી ઉપર રહેલા દરેક જીવો સમાઈ શકે. બરાબર, પ્રભુપાદના હૃદયની અંદર ગાયો થી લઈને બીજા બધા પશુ, ઇવન વૃક્ષો સમાઈ શકે. વૈષ્ણવનું હૃદય એટલું વિશાળ હોય, બધું સમાઈ શકે, બધા માટે પ્રયત્ન કરે. તો એવી રીતના આપણે કૃષ્ણ સાથે જયારે મિત્રતા આપણે બાંધીએ છીએ ને, ત્યારે આપણે જગતમાં કોઈ પણ સાથે મિત્રતા કરી શકવા જોઈએ. શીખવાનું છે, આપણે આપણી કેપેસિટી વધારવાની છે. એવું નહીં કે ભાઈ કૃષ્ણ ભક્ત બની ગયો, આની નિંદા, આની નિંદા, આની નિંદા, આની ઠીક નહીં. આપણે આપણી કેપેસિટી વધારવાની છે. વધુમાં વધુ લોકોને આપણે હૃદયમાં કેવી રીતના રાખી શકીએ અને ભક્ત બનાવી શકીએ, રૂપાડના શબ્દો આપી શકીએ. બરાબર, આ તો તફાવત છે ને, યોગી અને ભક્ત વચ્ચેનો તફાવત છે. પ્રભુપાદજી આ 32માં શ્લોકમાં છેલ્લે પ્રભુપાદ આ સમજાવે છે. ભાઈ યોગ હોય ને એને પોતાનો વ્યક્તિગત સ્વાર્થ માટે ઈચ્છા હોય, ભાઈ મને સિદ્ધિ મળી જાય. બરાબર, ભક્તનું આવું નથી હોતું. ભક્ત પોતે પોતાના, બરાબર, મારા ગુરુ મહારાજ હિજોલીને જય પતાકા સ્વામીજી મહારાજ શ્રીમદ ભાગવતમ કેન્ટો 3 વિદુરજી મૈત્રીજીના સંવાદમાં જે મારા ગુરુ મહારાજ લેક્ચર આપે છે, મારા ગુરુ મહારાજ સરસ સમજાવે છે કે વૈષ્ણવ કેવા હોય. બરાબર, વૈષ્ણવ કોઈ દિવસ સ્વકલ્યાણ માટે ના વિચારે, ઇવન પોતાના મોક્ષ માટે પણ ના વિચારે. વૈષ્ણવ હંમેશા સર્વ કલ્યાણ માટે વિચારે. બધાને હું લઈને જઈશ. બહુ અઘરું છે ને ગુરુ પદ ઉપર બિરાજમાન થવું, બીજાને દીક્ષા આપવી. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. કારણ કે ગુરુ જયારે કોઈ વ્યક્તિ મને શાસ્ત્ર એમ કે છે કે જ્યાં સુધી એનો છેલ્લો શિષ્ય આ ભૂમિ ઉપર હોય, પૃથ્વી ઉપર હોય, બરાબર, ત્યાં સુધી ગુરુને વારંવાર ફરીથી આવવું પડે. ભૌતિક જગતમાં એને કે એને પ્રકાર આવવું જ પડે. એ ત્યાં સુધી ગોલોકધામ ના જાય ગુરુ, એને આવવું પડે, વારંવાર આવે એને ઉન્નત કરવા માટે કોઈ ને કોઈ પ્રકાર. અને આપણે એક્ઝામ્પલ જોયા છે ને, બિલ્વ મંગલ ઠાકુર, બરાબર, પછી ગોસ્વામી તુલસીદાસજી, ગુરુ આવ્યા છે ને, આવવું પડે. મોટી ઉપાધિ છે ગુરુ પદ ઉપર, એટલે કોઈ સામાન્ય જીવ નથી બેસી શકતો. બરાબર, તો આને કહેવાય વૈષ્ણવ. બરાબર, એનું હૃદય એટલું વિશાળ હોય, બરાબર, કે આખા જગતનો એ ઉદ્ધાર કરી શકે, આખા જગત. તો આ છે અલ્ટિમેટ યોગી. હવે આપણે 2 શ્લોક 33 અને 34 5 મિનિટ એને વાંચશું અને પછી એના ઉપર ચર્ચા કરીશું, અને પછી ત્યાં શ્લોકનો આપણે વિરામ લઈશું. 5 મિનિટ તમને રીડિંગ માટેનો ટાઈમ આપું છું, અને ગ્રુપમાં એટલે 1 to 1 ચર્ચા કરીશું. આપણે બ્રેકઆઉટ રૂમ નહીં બનાવીએ. પછી આપણી પાસે લગભગ એક સેશન વધશે તમારી એક્ઝામ પહેલા, તો ત્યાં આપણે એક ડિબેટ રાખીશું. એક બાજુ અષ્ટાંગ યોગની તરફેણ વાળા અને એક બાજુ અષ્ટાંગ યોગના વિરોધી. બરાબર, એ રીતના આપણે જોઈશું, મતલબ શાસ્ત્રો પ્રમાણે કેવી રીતના કયું પ્રેક્ટિકલી એપ્લિકેબલ થાય છે. તો આપણે ટ્રાય કરશું. પણ અત્યારે તમે વાંચવાનું ચાલુ કરો, તમને 5 મિનિટનો સમય આપું છું. 33 અને 34 એટલે આમ જોઈએ તો 2 પેજ તમારે વાંચવાના છે બધાએ. 2 પેજ વાંચવા એટલે 5 મિનિટ ઇઝ મોર ધેન સફિશિયન્ટ. બરાબર ને, 44 થઈ છે એટલે 49 સુધી વાંચો તમે.
અને પછી આપણે આના ઉપર ચર્ચા કરીએ. શું ચર્ચા કરવાની છે પેલા એ પણ સમજી લો, એટલે તમારે એમાં કેવી રીતના વાંચવું એ તમને ખ્યાલ આવી જાય. તમારી સાથે પાછી પીપીટી એકવાર શેર કરી દો. બરાબર, કે આધુનિક યુગ માટે અષ્ટાંગ યોગ કેટલો વ્યવહારુ છે કે નહીં, ઇઝ ઇટ પ્રેક્ટિકલ કે નહીં અત્યાર માટે. તમારે એ આ 33મો અને 34મો બે શ્લોક ઉપરથી તમારે જેટલા લોકો મેક્સિમમ લોકો આમાં પાર્ટિસિપેટ કરવાનું છે, બધાને અડધી મિનિટ જેવો સમય મળશે બોલવા માટે. અને હંમેશા સાર આપવાની કોશિશ કરો. લાંબુ લાંબુ લેક્ચર નહીં, પણ સાર. બરાબર, કે આ ઇમ્પ્રેક્ટિકલ આટલા માટે, આટલા માટે, આટલા માટે, આટલા માટે. બધા એક એક મુદ્દો આપવાનો, એવું નહીં કે એક જણો 10 મુદ્દા બોલી જાય. એક એક મુદ્દો. ઇઝ ઇટ ક્લિયર? વાંચવાનું ચાલુ કરો. ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી, ક્વેશ્ચન બીજી વાર રાખો ને સ્ક્રીન. અષ્ટાંગ યોગ આધુનિક આ જગતની અંદર આધુનિક સમયમાં કેવી રીતના પ્રેક્ટિકલ છે કે નહીં, કેટલો વ્યવહારુ છે. શું અષ્ટાંગ યોગ થઈ શકે? સિમ્પલ પ્રશ્ન છે. અત્યારે અષ્ટાંગ યોગ થાય કે નહીં, બસ આ. ઓકે, ચાલો વાંચો. ઓકે, ચાલો હેન્ડ રેસ કરવાનું ચાલુ કરો. ત્યાં સુધી બીજા વાંચજો. ત્યાં એક એક મુદ્દો આપવાનું ચાલુ કરો. ક્રમ અનુસાર આપણે લઈશું. આરાધિકા માતાજીથી શરૂઆત કરીએ. ભાઈ ચાલો બોલો, કેમ પ્રેક્ટિકલ નથી અત્યારે, કે છે કે શું લાગે છે? હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. પ્રભુજી, પહેલો શબ્દ કેવો ને તો પવિત્ર સ્થાન નથી, જે તમે ઘણી વાર સમજાવેલું હતું
કે અહીંયા કોઈ સ્થાન આપણા જગતમાં પવિત્ર રહેવા જ નથી દીધું કે જ્યાં આપણે શાંતિથી કરી શકીએ. અને બીજું એ કહી શકાય કે અર્જુનજી છે એ આપણા કરતા ઘણા સમર્થ હતા બધી રીતે, છતાં અર્જુનજીએ કીધું છે કે આ વ્યવહારુ નથી, તો આપણા માટે તો એ શક્ય જ નથી. એટલે એક પોઈન્ટ આપવો હોય તો એક આ પોઈન્ટ છે પ્રભુજી, બીજા ઘણા પોઈન્ટ નોટ કર્યા છે. ઓકે, થેન્ક યુ. ચાલો ઉર્મિલા હરે માતાજી, કૃષ્ણ પ્રભુજી. બીજો મુદ્દો. હરે કૃષ્ણ પ્રભુજી. હા. આપણે કળિયુગના જીવો છે એનામાં એટલી બધી શુદ્ધતા નથી હોતી. અને અર્જુનજી જયારે 5000 વર્ષ પહેલા એને કીધું કે ભાઈ મારું આ યોગ પદ્ધતિ મારાથી પણ ના થાય, તો આપણે તો કળિયુગના માણસો છીએ, તો આપણાથી તો આ શક્ય જ નથી, એટલા માટે વ્યવહારુ નથી. ઓકે, થેન્ક યુ. ચાલો નેક્સ્ટ. રિપીટેશન હોય ને એ પાછું હેન્ડ ડાઉન કરી દેવાનું. ભાઈ આગળ મુદ્દો કવર થઈ ગયો તો હવે બીજો મુદ્દો નથી તો હેન્ડ ડાઉન કરી દેવાનું. ભવસિંધુ પ્રભુ, નેક્સ્ટ પોઈન્ટ. હરે કૃષ્ણ. કહે છે કે પહેલા અત્યારે જે સુવિધા છે એના કરતા 5000 વર્ષ પહેલા તો ઘણી સારી સુવિધા હતી. તે છતાંય અર્જુન ભગવાનને કહે છે કે ભાઈ હું આના માટે અસમર્થ છું. બરાબર. તો અત્યારે આપણી પાસે તો એટલી સુવિધા બી નથી. એના કરતા મતલબ જે સંસાધનો, જે યોગ પદ્ધતિના જે બધા સ્ટેપ છે જેના માટેની જરૂરિયાત સગવડો આપણે જોઈએ, તો પછી એ વખતે જયારે અર્જુન ના પડે છે અત્યારે કેવી રીતે? અને બીજું એવું બી કે છે કે એનું મન ચંચળ છે. હું વાયુને કંટ્રોલ કરી શકીશ પણ મનને હું કંટ્રોલ નહીં કરી શકું. એટલે આપણે અત્યારે જે એ વખતે અર્જુનને એટલી તકલીફ હતી તો અત્યારે તો આપણે ભૌતિકતામાં કેટલા આસક્ત થયેલા છે, તો આપણે કેવી રીતના એની જોડે શકીએ? યસ પ્રભુ, થેન્ક યુ. હિરલ માતાજી, એક મુદ્દો આપો. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુપાદ એવું સમજાવે છે અહીંયા કે બુદ્ધિને મન ઘણીવાર એટલું બળવાન છે કે તે બુદ્ધિને પરાજિત કરી દે છે. એટલે કે લગામ ભલે રથીના હાથમાં હોય છે, સારથીના, પરંતુ છતાં પણ લગામ એટલી પાવરફુલ થઈ જાય છે કે એ બુદ્ધિને હરાવીને અને અનિયંત્રિત કરી દે છે. એટલે અર્જુન જેવા મહાત્મા માત્ર જે પાર્ષદ હતા, ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા, તો એ પણ મનને કંટ્રોલ કરી શકવાને અક્ષમ દર્શાવે છે, અસમર્થતા. તો કળિયુગના મનુષ્ય માટે તો એ અશક્ય જ છે. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. ચંદ્રિકા માતાજી, હરે કૃષ્ણ. ચંદ્રિકા માતાજી, કમ ઓન ફાસ્ટ. હરે કૃષ્ણ. ચાલો ધર્મિષ્ઠા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. યસ, હરે કૃષ્ણ. અર્જુનજી એવું એટલે આમાં પ્રભુપાદ એવું સમજાય કે સરળ પદ્ધતિ માટે જો આત્મ સાક્ષાત્કાર કરવા માટે લોકો તૈયાર ના હોય તો અલ્પ આયુષ્યમાં દુષ્કર યોગ પદ્ધતિની જીવન પદ્ધતિ, આસન, પ્રાણાયામ એ બધું કેવી રીતે કરી શકે? સરળ પદ્ધતિ એટલે કે આપણે 16 માળા કરીએ કે ભગવાનના જપ કરીએ કે કઈ જપ કરવાના કે કઈ કીર્તન કરવાનું કે ભગવાનની સેવા પૂજા કરવાની, એનું કોઈ જલ્દી લઈને એવું અપનાવતા નથી સરળ પદ્ધતિ પણ ભગવાન કૃષ્ણમાં. તો પછી આવી દુષ્કર પદ્ધતિ કે આસન, પ્રાણાયામ ને એ બધી અઘરી પદ્ધતિ તો અત્યારે માણસ માટે એટલો સમય પણ નથી, તો એ કેવી રીતે અપનાવી શકે? હરે બોલ, ખૂબ સરસ માતાજી. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. શૈલેષ ભટ્ટ પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુ. લાસ્ટમાં મુદ્દો એવો છે કે પ્રભુ ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ મનને વશમાં રાખવા માટે સૌથી સરળ ઉપાય બતાવ્યો છે કે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવો અને તેની સૂચિત પદ્ધતિ છે સવઈ મન કૃષ્ણ પદારવિંદે. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ. થેન્ક યુ પ્રભુજી. ધેન શિલ્પા માતાજી, શું કહેવાનું થયું? હરે કૃષ્ણ માતા પ્રભુજી. એ જ કે સરળ સાધન દ્વારા જો સાક્ષાત્કાર કરવા તત્પર નથી, એટલે જે રીતે કે આપણે કીર્તન કરીએ છીએ તો એમાં જે બધાને અત્યારે ડાન્સ ને બધું કરો છે એ પણ આવી જાય, પ્રસાદમ પણ આવી જાય કે જે આપણને ફ્રીમાં મળે છે, એમાં પણ જો લોકો નથી જોડાતા તો આવી અઘરી પદ્ધતિમાં તો જોડાઈ જ નથી શકતા. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. નિલેશ ગાંધી પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ. કળિયુગના માણસો જોઈએ તો મંદ બુદ્ધિ વાળા છે અને એમને આત્મ સાક્ષાત્કાર શું એ જ નથી ખબર. યોગ એટલે શું એની વ્યાખ્યા સાચી જ ખબર નથી. તો પછી આ લોકો અષ્ટાંગ યોગ તરફ તો જઈ શકે જ નહીં. એમના માટે કળિયુગના માણસો માટે હરિનામ, જપ ને કીર્તન જે છે એમાં કોઈ કોમ્પ્લેક્સિટી છે અને એકદમ સિમ્પલ છે, એટલે એ જ યોગ્ય છે.
સાચી વાત છે. યોગ અત્યારે ખાલી પ્રદર્શન જેવું બની ગયું છે, બરાબર, બીજું કઈ નથી રહ્યું. યોગ ખાલી અત્યારે દેખાવ કરવા માટે લોકો કરી રહ્યા છે. અને જ્ઞાન ખાલી અત્યારે લોકો લાઇક્સ મેળવવા માટે ઉપયોગ કરી રહ્યા છે. યુટ્યુબ ઉપર આવીને બીજા ભક્તોને હેરાન કરશે, અલગ અલગ રેફરન્સ લઈ આવશે, બરાબર, ભગવાનના શુદ્ધ ભક્તોને હેરાન કરશે, બરાબર, પોતે કંઈક ને કંઈક વેદો વાંચશે, ઉપનિષદો વાંચશે, પોતાના જીવનમાં કોઈ શુદ્ધતા નહીં. આવા કેટલા બધા લોકો મળશે તમને. કિરણ પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુ. જેવી રીતે અર્જુનજી કીધું કે મનને કંટ્રોલ કરવું ખૂબ જ અઘરું છે, પરંતુ અષ્ટાંગ યોગના જે ઉચ્ચ સ્તર કહેવાય કે ધ્યાન સમાધિ, એ પણ આપણે પ્રેમમય ભક્તિ દ્વારા એટલે કે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરી અને ડાયરેક્ટ એ સ્ટેજ પણ આપણે પહોંચી શકીએ છીએ. જ્યારે બીજા સ્ટેજ છે એ કરવા અઘરા છે. હરે કૃષ્ણ પ્રભુજી. થેન્ક યુ પ્રભુજી, થેન્ક યુ સો મચ. આનંદ ચરણ પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુ. હા, અષ્ટાંગ યોગની જે પદ્ધતિ છે એ અઘરી છે, પરંતુ ભક્તિ યોગની પદ્ધતિ એ સહેલી છે, છતાં પણ લોકો તે અપનાવતા નથી. જેમ કે અમરીશ મહારાજના ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ કે આપણી બધી ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં પરોવી શકીએ આપણે. જેમ કે કાન દ્વારા ભગવાનની કથા સાંભળવી, મુખ દ્વારા કીર્તન કરીએ, ચાલીને ભગવાનના ધામમાં યાત્રાઓ કરીએ, તો એ વસ્તુ લોકો કરી શકે. બાકી અષ્ટાંગ યોગ તો અઘરો પડી જાય છે બધા માટે. હરે યસ કૃષ્ણ. પ્રભુ. કેટલું સહેલું છે. આ ક્લાસની અંદર 5 મિનિટ વહેલું આવીને કીર્તન કરવા જેટલું સહેલું છે. આ ક્લાસમાં શરૂઆતમાં આવીને મંગલાચરણમાં હાજર રહેવું કેટલું સહેલું છે. આપણા માટે ડિફિકલ્ટ થાય ને કે ભાઈ આપણે તો જો અત્યારે કેટલી સંખ્યા છે, 51. મંગલાચરણમાં કેટલા હતા? 40. બરાબર ને? તો બાકીના 11 લોકો પાછળથી જોડાયા. એનો મતલબ એવો કે આપણાથી મંગલાચરણની પ્રાર્થનામાં આપણે હાજર નથી રહી શકતા. સિમ્પલ, આપણે આપણી કૃતજ્ઞતા વ્યક્ત નથી કરી શકતા. કેટલું સરળ છે. ખાલી પ્રાર્થના કરવાની, અમારા ઉપર કૃપા. સિમ્પલ. આપણે આપણે વિચાર કરો, કળિયુગના જીવો ખાલી પ્રાર્થના નથી કરી શકતા, તો યોગ ક્યાંથી કરી શકવાના? આપણે આજ પ્રેક્ટિકલ જોયું ને, આજ ક્લાસ શરૂઆત કરી ત્યારે જ મેં તમને કીધું ને કે શ્રી પ્રભુપાદજી પોતાના લેક્ચરમાં કહે છે કે મંગલાચરણનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. ઇવન આપણે એમાં હાજર નથી રહી શકતા, આપણે ક્યાંથી યોગ કરી શકવાના છીએ? ઇટ ઇઝ ઇમ્પોસિબલ. હરે પ્રિયા માતાજી, બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, આપણે યોગમાં એટલે એકાંત સ્થળ પર રહેવું તો એ તો મુશ્કેલ છે જ, પણ જો એકાંત સ્થળ મળી ગયું પણ ત્યાં બી મન કંટ્રોલમાં રહેવું બહુ અઘરું છે. કારણ કે એ રીતે સવારે જ નામાનસિંહ પ્રભુજીએ કીધેલું ભાગવતમાં કે વિશ્વામિત્ર એકાંતમાં હતા તો પણ એમનું મન ભટકી ગયું હતું. પાછા આપણા ભરત મહારાજ નું પણ મન એમ ભટકી ગયું. એટલે એ તો ત્યારે તો આયુષ્ય પણ ઘણું લાંબુ, આજે તો મનુષ્યનું આયુષ્ય પણ ખૂબ ઓછું છે, તો મન તો તરત જ ભટકી જશે. એટલે એ પણ જો બધી વ્યવસ્થા થઈ પણ જાય તો પણ શક્ય નથી એકાંત મળ્યા પછી પણ. ખૂબ એટલે આપણે સુંદર કૃષ્ણ મુદ્દો છે. ભાવનામૃતમાં ભક્તોના સંગ સાથે રહીએ તો પછી સાથે એકબીજાને હંમેશા સમજાવતા રહીએ, એકબીજાને હંમેશા જો કોઈ ખોટું કરતા હોય તો ટોકતા રહીએ, તો એ રીતે બધા સાથે ભક્તોના જે દોષો હોય એ ધીરે ધીરે ઓછા થતા જાય. તો એ રીતે આપણે ભગવત પ્રાપ્તિ થઈ શકે છે ભગવાન સાથે, ભક્તોની સાથે ખરેખર રહીએ. ખૂબ સુંદર. આજે સવાર ક્લાસમાં તમે કહો પ્રમાણે ખૂબ સુંદર પ્રભુજીએ સમજાવ્યું હતું. બ્રહ્મચારી એ ભક્તોએ ક્યારે એકલું ના રહેવું જોઈએ. બરાબર, એકલું એકાંતમાં મોબાઈલ લઈને બેસવું ના જોઈએ, એકલું બને ત્યાં સુધી ના રહેવું જોઈએ. બરાબર, હંમેશા ભક્તોના સંગમાં. સરસ માતાજી, થેન્ક યુ. બરાબર, કારણ કે અત્યારે લોકો ઇવન એકાંતનો ઉપયોગ શેના માટે કરે છે? પ્રભુજી સવારમાં કહેતા હતા કે ફોર સિનફુલ એક્ટિવિટીઝ, પાપ કરવા માટે જ એકાંતનો ઉપયોગ થાય ને. બરાબર, કોઈ છોકરાને કોઈ છોકરી ગમતી હોય, બરાબર, શું કરે? એકાંત, સિક્લુડેડ પ્લેસ. બરાબર ને? ક્યાં એકાંત, ક્યાં માટે? સિનફુલ એક્ટિવિટીઝ, પાપ કર્મ કરવા માટે એકાંતનો અત્યારે ઉપયોગ થાય કળિયુગની અંદર, તો ઉલટાનો. હિરલ માતાજી, હરે કૃષ્ણ. ચાલુ ચાલુ ચાલુ, કમ ફાસ્ટ. પ્રભુજી, અષ્ટાંગ યોગના જે નિયમો છે એનું પાલન કરવામાં જો ભૂલચૂક થાય તો મતલબ કે જેને બ્રહ્મજ્યોતિમાં લીન થવું હોય એ લોકો માટે પણ એમાંથી પતન થવાના ચાન્સીસ છે એમ. પરંતુ ભક્તિ યોગ છે એ સરળ છે એમ, કે એ તમે કરશો તો એ નેક્સ્ટ બર્થમાં તમારી સાથે આવશે. ધારો કે થોડું છૂટી ગયું તો પણ નેક્સ્ટ બર્થમાં જેટલી પણ ભક્તિ થઈ છે એ કેરી ફોરવર્ડ થશે. હરે કૃષ્ણ. હરી બોલ. અષ્ટાંગ યોગનો નિયમ છે બ્રહ્મચર્ય ધારણ કરવું. કેટલા બ્રહ્મચારી છે અત્યારે? વેરી ડિફિકલ્ટ. બરાબર ને? બ્રહ્મચારી નિયમ છે અષ્ટાંગ યોગમાં. આગળ વધવા માટે બ્રહ્મચર્ય. નીલપા માતાજી, એની અધર પોઈન્ટ્સ?
હા પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી. એટેવલી આપણે જે ભક્તિ શાસ્ત્રીનો ક્લાસ એટેન્ડ કરવાનો હોય એમાં જ 2-3 જોકા આવી જતા હોય તો પછી અષ્ટાંગ યોગ તો દૂરની વાત થઈ ગઈ. થેન્ક યુ માતાજી. નો ન્યૂ એન્ટ્રસ પ્લીઝ. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. રોજગાર અને પારિવારિક જવાબદારી વચ્ચે જનસામાન્ય માટે અષ્ટાંગ યોગ શક્ય નથી. પ્લસ શરીર, મન અને ઇન્દ્રિયોને સંપૂર્ણ નિયંત્રણમાં રાખવું પણ અઘરું છે. 2 પોઈન્ટ છે. થેન્ક યુ માતાજી. નૈનન બ્રીધર માતાજી, તમારો એન્ટ્રસ હતો તો તમને એક હા ચાન્સ પ્રભુજી, આપીએ છીએ. હરે કૃષ્ણ. યસ હા. યસ. હાલ વર્તમાનમાં કહેવાતી સંસ્થાઓ છે તે યોગ પદ્ધતિનો ઉપયોગ કરે છે, પણ તે પોતાની આત્મસંતુષ્ટિ માટે કરે છે. ખરેખર તે સમયનો બગાડ કરે છે. ખરેખર તે યોગ નથી. અર્જુન મહાયોદ્ધા અને દીર્ઘાયુષી હતા. ભગવાન તેમના મિત્ર હતા, છતાં પણ 5000 વર્ષ પૂર્વે પણ અર્જુનને પોતે જ ના પાડી. તો અર્જુન ના પાડી શકતા હોય તો આપણે જેવા સામાન્ય મનુષ્ય તો શક્ય જ નથી આ સમયની અંદર અષ્ટાંગ યોગ કરી શકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ. તો ભગવાન આ બધું જ્ઞાન આપ્યા પછી અર્જુન ચિંતા વ્યક્ત કરી રહ્યા છે 33મા શ્લોકમાં કે પ્રભુ આ વ્યવહારુ નથી. હે મધુસૂદન, આપે જે યોગ પદ્ધતિ સંક્ષેપમાં વર્ણવી, યમ નિયમ આસનથી લઈને સમાધિ સુધી, પણ આ પ્રેક્ટિકલ નથી. બરાબર. પણ ભગવાન કે નહીં તું કર. બરાબર. કદાચ ભગવાન પરાયણ કરવાનું કે તો પણ અર્જુન શું કે છે કે પ્રભુ કદાચ તમારા ફોર્સના કારણે કરું ને તોય નભાવી ના શકાય. મતલબ આની કન્ટિન્યુટી, મતલબ લાંબો સમય તો આ ના જ થઈ શકે. કદાચ તમને કોઈ કહે તો અડધી કલાક બેસી જાય પદ્માસનમાં. આપણે અડધી કલાક ના બેસી શકીએ પદ્માસનમાં. બેઠા છો કોઈ દિવસ પદ્માસનમાં? બરાબર. આપણા પગ ઉપર પગ ચડે નહીં પદ્માસનમાં. આપણે અષ્ટાંગ યોગનું ઇવન આસન ના કરી શકીએ, બાકી શું કરી શકો? તો અર્જુન જ કે છે પ્રભુ કદાચ કોઈ ફોર્સફુલી કે પણ તો એ નભાવી ના શકાય. એટલે અર્જુન કે છે તમે જે માર્ગ બતાવ્યો છે ને, બરાબર, જે માર્ગ દ્વારા મનને કંટ્રોલ કરવું, પણ એ માર્ગ ઇમ્પ્રેક્ટિકલ છે. વિચાર કરો, અર્જુન આ એક સામાન્ય માણસ તરીકે પોતાને રજૂ કરે છે, જે પોતે ગૃહસ્થ છે, જેને ઘણી બધી જવાબદારીઓ છે, ઘણા બધા કામકાજ છે, એમને સંબંધો નિભાવવાના છે, વ્યવહાર છે, રાજપાટ સંભાળવાનું છે. મતલબ અર્જુન આપણને રિપ્રેઝન્ટ કરે છે. અર્જુન માટે ઇમ્પ્રેક્ટિકલ નથી. તમે શું પ્રભુપાદજીનો ભાવાર્થ વાંચશો તો તમને ખબર પડશે. પ્રભુપાદ શરૂઆતમાં એ કહે છે કે શું કામ આ યોગ પ્રેક્ટિકલ નથી. બરાબર. એટલે પ્રભુપાદ ત્યાં સમજાવે છે કે સૂચો દેશેથી શરૂઆત થઈ. પેજ નંબર 327 સૂચો દેશ, ત્યાંથી શરૂઆત કરીને યોગી પરમોમત આ બધા શ્લોકમાં જે યોગ પદ્ધતિનું વર્ણન થયું એ પ્રેક્ટિકલ જ નથી. કારણ કે પ્રભુપાદ કહે છે ઇવન સરળ સાધન છે આત્મ સાક્ષાત્કારનું. હમણાં આપણે વાત કરી, ખાલી ભગવાનનું નામ, આચાર્યની કૃતજ્ઞતા વ્યક્ત કરવી, આપણે એમાં પાછા પડીએ છીએ. બરાબર. બીજું પ્રભુપાદ એ આગળ સમજાવે છે કે અર્જુન માટે તો પ્રેક્ટિકલ છે. તો અર્જુન કોના માટે કે છે? અર્જુન માટે પ્રેક્ટિકલ છે. એવું નથી કે ભાઈ અર્જુન માટે આ અશક્ય નથી. અર્જુન માટે તો શક્ય છે જ. બરાબર. અર્જુન રિપ્રેઝન્ટ કરે છે. વૈષ્ણવનો સ્વભાવ કેવો હોય એ અહીંયા રજૂ થયો છે. અને કળિયુગમાં યોગની પ્રેક્ટિસ મતલબ સમયની બરબાદી. છેલ્લે પ્રભુપાદ લખ્યું છે સમય ખોટો બગાડવો, બીજું કોઈ વસ્તુ પ્રાપ્ત ના થાય. પ્રભુપાદનું આખું તાત્પર્ય છે વર્તમાન જીવન જીવતા વ્યક્તિ તરફ પ્રભુપાદ લઈ જાય છે. બરાબર. આ પદ્ધતિ છે શાસ્ત્ર સમજાવવા, અને આને કહેવાય શાસ્ત્ર ચક્ષુ, આને કહેવાય આચાર્ય. આચાર્ય છે આખા સમાજને શાસ્ત્રની નજરે જોવે. પ્રભુપાદ શાસ્ત્રમાં સ્થિત હતા એટલે એને એ પ્રમાણે જોયું. બીજા બધા શું કરે કે બીજા કે એટલે માની લે. બીજા જે કરતા હોય, પાપ હોય તો ભલે, પુણ્ય હોય તો ભલે. બરાબર. પણ આચાર્યો શું કરે? બરાબર. શ્રીલ પ્રભુપાદે શું કર્યું? ખોટું છે, ખોટું છે. બરાબર. આખા જગતે સ્વીકાર્યું કે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, બરાબર, બધાએ સ્વીકારી લીધો ને. આપણે બધા ભણી ગણીને પાસ થઈ આવ્યા ને, પણ પ્રભુપાદ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદને નકારી દીધો હતો કે નહીં, ખોટું છે. શાસ્ત્ર બહુ ક્લિયરલી કહે છે કે મનુષ્ય બંદરમાંથી આવ્યા નથી, કારણ કે શાસ્ત્રમાં ત્યારે આપ્યું છે કે સૃષ્ટિનું સર્જન છે જ બ્રહ્માજી, પ્રથમ જીવાતમાંથી થયું છે. બરાબર. પ્રથમ જીવ બ્રહ્મા છે. પ્રથમ જીવ કોઈ એક કોષી દ્વિકોષી બરાબર નથી. ગર્ભોદક્ષા વિષ્ણુના નાભીમાંથી બ્રહ્મા પ્રગટ થયા છે. ત્યાં કોઈ એક કોષી જીવને અમીબા અને પેરેસાઇટ પ્રગટ નહોતું થયું ગર્ભોદક્ષા વિષ્ણુના નાભીમાંથી. બરાબર. બહુ એકદમ ક્લિયર કટ સ્ટેટમેન્ટ પ્રભુપાદ આપે છે કે આપણે બધા એક સાથે જ આવ્યા છીએ આપણા કર્મ પ્રમાણે. બરાબર. તો આ કહી શકે આચાર્ય, એને જ આચાર્ય કહેવાય ને.
એટલે આગળ અર્જુન કહે છે ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્ય અહમ નિગ્રહ મને વાયુરીવ સુતુષ્કરમ. પ્રભુ તમે આ યોગ પદ્ધતિ કીધી, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. મન બહુ ચંચળ છે પ્રભુ, ઉચ્છ્રલન છે, દુરાગ્રહી કોઈનું માને નહીં એવું છે, અને બહુ બળવાન છે. 7 મિનિટની માળામાં પકડીને રાખું તોય નથી આવતું મન, તોય ભાગી જાય. બરાબર, એક આખો મહામંત્ર પૂરો કરીએ ને એટલી વાર પણ મન ટકી નથી શકતું. આપણી હાલત એટલી ખરાબ છે. આખો મંત્ર હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આટલી વારમાં પણ બીજા 2 વિચાર વચ્ચે આવી જાય છે. આપણી હાલત એટલી ખરાબ છે. એટલે પ્રભુપાદ ત્યાં તાત્પર્યમાં સમજાવે છે 34મા શ્લોકમાં કે આમ તો તમે જોવો તો પ્રભુપાદ ત્યાં કઠોપનિષદનો રેફરન્સ લાવ્યા છે. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ ચ. યાદ આવે છે તમને? હા, શું વાત કરે છે પ્રભુપાદ અહીંયા? 5 ઘોડા આવ્યું એ છે. હા, 5 ઘોડા, 5 ઇન્દ્રિય, એની લગામ મન, બરાબર, એનો સારથી એ બુદ્ધિ, અને પાછળ બેઠો છે રથી, એ કોણ છે? આત્મા. પ્રભુપાદ એક્ઝામ્પલ લે. હવે કઠોપનિષદ પ્રમાણે તમે જોવા જાવ તો બુદ્ધિના હાથમાં લગામ છે. ઉપનિષદ પ્રમાણે, વેદ પ્રમાણે જોઈએ તો બુદ્ધિના હાથમાં લગામ છે ને, મતલબ બુદ્ધિ મનને કંટ્રોલ કરે છે. પણ પ્રભુપાદ સમજાવે છે કે ઇવન મન એટલું બધું પ્રબળ છે ને કે ઇવન ભલભલાની બુદ્ધિને પણ પરાસ્ત કરી શકે છે, જો એ બુદ્ધિ આધ્યાત્મિક ન હોય ને તો. એટલા માટે ભગવદ્ ગીતા વાંચવી બહુ જરૂરી છે. આ મુદ્દા ઉપર આપણે ઘણી વખત ચર્ચા થઈ ગઈ છે કે જ્ઞાન પ્રાપ્ત કરવું શું કામ જરૂરી છે. એટલા માટે આમ જોઈએ તો બુદ્ધિના હાથમાં મન છે, પણ ઇવન મન એટલું પ્રબળ હોય તો બુદ્ધિને પણ હરાવી દે. આપણે એ રોજ આ જ થાય છે. મન આપણું બુદ્ધિને હરાવી જ દે છે. મંગલા આરતીમાં ઉઠવામાં બધી જગ્યાએ, માળા બરાબર આપણે કમ્પ્લીટ કરવા બધી જગ્યાએ મન બુદ્ધિને હરાવે છે. કારણ કે જે આપણી બુદ્ધિ એટલી આધ્યાત્મિક નથી થઈ, આપણી બુદ્ધિ થોડી ભૌતિક હોવાને કારણે. બરાબર, તો રસ્તો શું છે? રસ્તો છે કૃષ્ણ ભાવના. સૌથી સાચો રસ્તો શું છે? સવે મના કૃષ્ણ પદારવિંદ. પ્રભુપાદ છેલ્લે લખે છે. બરાબર, તો મહામંત્રનો જપ શેના માટે કરવાનો? આધ્યાત્મિક સફળતા માટે, ભૌતિક વસ્તુ માટે નહીં. મળશે, ભૌતિક વસ્તુ પણ મળશે, કારણ કે નામ ચિંતામણી કૃષ્ણ ચૈતન્ય રસ વિગ્રહ પૂર્ણ સિદ્ધો નિત્ય મુક્તો અભિન્નત્વમાં નામ નામી. નામ અને નામીમાં કોઈ ભેદ નથી. તમે માગશો તો બધું આપશે, પણ એના માટે છે નહીં. બરાબર, એટલે આ બહુ મહત્વની વસ્તુ છે. બીજું અર્જુના એ રજૂ કરે છે કે ભાઈ સમજાતું નથી. બરાબર, તમે સમજાવો પૂરું ડિટેલમાં. એટલે સ્વીકારવું પડશે ને કે ભાઈ હેલ્પ જોઈએ છે. મારાથી 16 માળા નથી એક જગ્યાએ બેસીને થતી, નથી સારી રીતના થતી, તો આપણે અર્જુનજી પાસેથી એ પણ શીખવું પડશે. બરાબર, કે ભાઈ સ્વીકારવું પડશે ને નથી થતી. પ્રભુજી શું કરી શકાય? કઈક યુક્તિ આપો, શું કરવું જોઈએ? ભક્તિમાં એડવાન્સ નથી થવાતું, નથી એક જગ્યાએ બેસીને માળા થતી. 16 માળા ક્યારેક થાય, ક્યારેક નથી થતી. પ્રભુજી મંગલા આરતીમાં નથી ઉઠાતું. આપણે આપણા સિનિયર ડિવોટીને પૂછવું જોઈએ. આપણી પાસે છે ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુ છે, બરાબર, આપણે પૂછવું જોઈએ. નામિષ્ઠા પ્રભુને મેલ કરી શકો છો તમે, અને ઇવન આપણા ગુરુ મહારાજને તમે મેલ કરો તરત રિપ્લાય આવે છે. ઇઝોલીને જય પતાકા સ્વામીજી મહારાજને મેલ કરી શકો. મારે શું કરવું જોઈએ? પેલા તો સ્વીકારવું પડે કે નથી થતું. અર્જુન પાસે શીખવાનું છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કીધે પ્રભુપાદ કીધે ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ રામ કૃષ્ણ રામ કૃષ્ણ રામ હરે રામ હરે 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 રામ રામ હરે રામ 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 હરે હરે હરે. હરે.